ગુડ મોર્નિંગ અકુ. ગુડ મોર્નિંગ. વોલેટ ક્યાં છે મારું? બધું તો અહીંયા મૂકે છે. આઈ રહ્યું તમારું વોલેટ. થેન્ક યુ. બટ આટલી બધી ગુસ્સામાં કે શું થયું? બોલ બોલ. આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? પણ સવારમાં યાર આપણે લગ્નનો કેટલો ટાઈમ થયો? 1 મહિનો પૂરો. મને યાદ છે આપણી લગ્નની ડેટ પણ યાદ છે, કારણ કે હજુ મહિનો થયો છે એટલા માટે. અરે હું માહોલ હળવો કરવા માંગુ છું ને તું છે કે તારો આ ગુસ્સાનો પારો એક પછી એક લેવલ અપ કરે છે. અરે અરે આપણે લગ્નને 1 મહિનો થઈ ગયો. હજુ સુધી હનીમૂન પર નથી ગયા. હું બધાને જવાબ આપીને થાકી ગઈ છું કે હનીમૂન ઉપર કેમ નથી ગયા એમ. હા, પણ જો બકુ, તને તો ખબર છે ને કે આ લગ્ન વખતે કેટલો બધો ખર્ચો થયો છે, અને એમાં ઉપરા ઉપર હું હનીમૂનનો ખર્ચો કરું, બધું સેટ નહોતું થાય એમ. એટલા માટે તો આપણે હનીમૂન થોડુંક આમ પોસ્ટપોન કર્યું. થોડાક સમય પછી પણ જશું તો ફેર શું પડવાનું. દૂર નહીં તો ક્યાંક નજીકની જગ્યાએ તો ફરવા લઈ જાઓ યાર. અરે હમણાં કામ કેટલું છે. હા, લગ્ન વખતે છે ને બહુ બધી રજાઓ પાડી લીધી, એટલે હવે છે ને મને એવું થાય છે કે જેમ બને ને એમ થોડુંક વધારે કામ કરું, થોડું ઓવર ટાઈમ કરું, જેથી કરીને આપણી આવક વધી જાય અને સ્ટેબલ થઈ જઈએ, અને પછી જઈએ ને હનીમૂન માટે. અરે હા, પછી તો ક્યાં યાદ જ રહેવાનું છે કે આપણે ક્યાંક જવાનું છે, ફરવા લઈ જાય, પછી તો કામ ને કામ આખી જિંદગી. અરે હનીમૂન માટે તો આખી જિંદગી પડી છે. 5 દી મોડા જઈશું તો ફેર શું પડી જવાનો છે. જો સોરી, તને ખોટું લાગી રહ્યું હોય ને તો હું હજુ એકવાર કાન પકડીને સોરી, બટ તને ખબર છે ને કે આપણી ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી વીક છે યાર. શું કામ ઉતરેલી કઢી જેવું મોઢું કરે છે યાર? મને નથી ખબર. તમે મમ્મી પપ્પાને વાત તો કરો એકવાર. પછી મારે ઓલું ગીત ગાવું પડશે. રીસાણી છે જાનું મારી બોલતી નથી. બોમસ્કા નહીં મારો, બરોબર? સારું, તને એવું લાગી રહ્યું હોય ને કે આપણે હનીમૂન પર જવું જોઈએ તો હું મમ્મી પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરું છું, અને જો કંઈ થતું હશે ને તો 100% કરીશ. બસ. તો હવે જાઓ, ઓફિસે મારો કાકો નથી કે હું લેટ જઈશ તો પણ કાંઈ નહીં કહે. તમસ્કા મારવા હું કામે બેઠા છો? સરસ, તમારો આ જ વાંધો. જો પોતાની પત્ની ગુસ્સે હોય તો એને આપણે મનાવીએ ને તો પણ વાંધો, ન મનાવીએ તો પણ વાંધો. તો આ બિચારો માણસ કરે તો કરે શું? બસ હવે હા, ચાલ મળીએ. હલો લાલજીભાઈ, કેમ છો? અરે યાર તમે મળવા નથી આવતા યાર. તમે રોજ હું બાગમાં રોજ જ તમારી રાહ જોઉં. કેમ ચાલવાનું બંધ કરી દીધું હવે? હા તો આજે સાંજે 6 વાગે મળીએ, ચોક્કસ. હા ચાલો. હા બેટા બોલ, શું છે આ? પપ્પા જોઉં તો આ ડ્રેસ કેવો સરસ છે. વાહ, ક્રીમ ને રેડનું મેચિંગ તો જો. તો ઓર્ડર આપી દઉં ને ઓનલાઈન? અરે પણ બેટા આ બધું શું કામ છે હવે? પપ્પા પહેરવા જેવી છું, પહેરવા દો ને. પણ તારી પાસે કપડાં ઓછા છે, આખો કબાટ ભરેલો છે. ક્યાં છે આવા કપડાં? ક્યાં છે મારી પાસે? પણ આ બધા કપડાઓ શું હોય ખબર? 2-4 દિવસમાં તમારી ફેશન હોય ને પછી નીકળી જાય આ બધા. હમણાં જ આની ફેશન છે પપ્પા, એટલે જ તો આ મંગાવું છું ને. તો આની પહેલાના જે ફેશન વાળા બધા છે એને શું કરવાનું આપણે? પહેરી નાખીશું, કોકને આપી દઈશું એવું લાગે તો. એક કામ કરીએ, આપણા એપાર્ટમેન્ટની નીચે સેલ બનાવીને રાખીને હું વેચી દઉં તો. પપ્પા બહુ લપ કરો, કયો ને યાર. ઠીક છે મંગાવી લે બેટા. મંગાવી લો ફાઇનલી. મોંઘું છે થોડું. અરે કાંઈ વાંધો નહીં. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ બેટા. શેની વાતો ચાલી રહી છે? હા, ઓનલાઈન ડ્રેસ મંગાવ્યો ને એની. પપ્પા ઓનલાઈન ડ્રેસ મંગાવ્યો, સાંભળ્યું નહીં? શું કામ મંગાવ્યું? એટલે પહેરવા હતું એ, બીજું શું હોય? અમારા લગ્નનો હજુ 1 જ મહિનો થયો છે, અને લગ્ન વખતે કઈ ઓછી ખરીદી નથી કરી આપણે. ઓછી ખરીદી નથી કરી. 1 મહિનો થઈ ગયો, 1 મહિના પછી મંગાવું છું, જોતો ખરો. અને પૈસા તમે ના આપશો, આપી દેશે. એક વાત કહું, આ મારા પપ્પા છે, મતલબ આપણા પપ્પા છે, એમની અટકની પાછળ, મતલબ નામની પાછળ અંબાણી લાગે છે, બિરલા લાગે છે. તને શું લાગે?
મારા પપ્પા એટલે આપણા પપ્પા કઈ અંબાણી ને ટાટા બિરલાથી કઈ કમ નથી. હા, એ તો ફૂલે કે ચડાવવાની ચકલી ને પછી ભલે ને બાણ મારીને કાપી નાખો. અરે બેટા હવે તું ચિંતા નહીં કર, આ વખતે એને છેલ્લી વાર મંગાવી આપીએ છે. શું 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 બોલ્યા? પછી નહીં. ના હો, છેલ્લી વહેલી વાર કઈ નહીં. હું તો ભાઈ મને ગમે એટલે હું મંગાવી લઈશ ને આ છે ને તું કોના માટે કમાય છે? તારા માટે. મારે તો ક્યાં જિંદગી છે, તાર ભાભી તો આવી જ નથી હજુ. એટલે હું તારી બેન છું, ભાભીની વાત અલગ છે. બેન માટે કરવું પડે એટલું. છોડ ચીવલી. પપ્પા ચીબલી કોને બોલ્યો? ચીબલી કોને બોલ્યો? તને કીધું. પપ્પાને સમજાય ને મારે ચીબલી બીબલી ના બોલે. ના કહેવાય. બીજું કહું, એક તો છે. સારું નામ કે નહીં કઈ. હા, જો હું એના ઉપર એક્ઝેક્ટ જઈને એ કહું, એક તો છે ને રોડ ઉપરની બમ્પર જેવડી હાઈટ. અરે પણ મારી શું તને હું નામ ના દઈશ મારું. આ બમ્પર જે વાત કરવા આવ્યો ને એ વાત કર પપ્પા જોડે. છોડે બધું. પપ્પા તમને તો ખબર જ છે ને કે આ મારા લગ્ન વખતે ખર્ચો વધારે થઈ ગયો હતો, એટલે હું હનીમૂનમાં જઈ નહોતો શક્યો. એટલે જવાનો છે? હા, પણ તને છે ને ઉતાવળ છે, તું શાંતિ રાખ ને, પપ્પા સાથે વાત કરું છું. હા તો પપ્પા હું તમને શું કહું છું, તો મારી અને રીમાની એવી ઈચ્છા છે કે અમે લોકો હનીમૂન માટે જઈએ. અરે પણ બેટા હું હમણાં એમ કહું છું કે થોડા દિવસ પછી જજે ને. એનું કારણ છે કે પછી શાંતિથી જશે ને તો તને ફરવાની મજા આવશે. અને અત્યારે થોડીક આપણી તૈયારી પણ નથી, હું એવું માનું છું. વાત તમારી સાચી છે, એટલા માટે તો લગ્ન પછીનો 1 મહિનો ખમી ગયા. અને આઉટ ઓફ કન્ટ્રી નહીં જઈએ, અહીંયા કોઈ હિલ સ્ટેશન ઉપર કે મતલબ બીજા સ્ટેટમાં જશું, આઉટ ઓફ કન્ટ્રી નહીં જઈએ અને એટલો બધો લાંબો પ્રોગ્રામ પણ નહીં બનાવીએ. અરે પણ તો પણ બેટા આ થોડા ઘણા પૈસાની તો જરૂર પડે ને, ને મજા નહીં આવે ફરવાની. જો પૈસા નહીં હોય તો ફરાય નહીં આપણાથી. એના કરતાં હું એમ કહું છું કે 2-3 મહિના થોભી જા અને પછી તું જજે. પણ જો પપ્પા ઘણી વસ્તુ એવી છે ને કે એના યોગ્ય સમય થાય તો વધારે સારું. એમ હું ઉપાડ લઈ લઈશ ને મારી ઓફિસેથી, એટલે થઈ જશે એડજસ્ટ. થોડા ઘણા તમે પૈસા આપજો. આ તો ઉપાડ લઈને જવાનું કે છે ને પપ્પા, એટલા તો પૈસા છે જ ને તમારી પાસે, થોડા આપજો ને. હું પણ જઈ આવું ને સાથે સાથે. પહેલું ક્યાં? હનીમૂન પર તમારા. મારો ને તારી ભાભીનો હનીમૂન છે, તારો ને બીજાનો નહીં. તો મેં જગ્યાએ આવું કમ્પલસરી નથી હોતું. તો મને લઈ જવામાં તને વાંધો શું છે? તમે હનીમૂન કરજો ને, હું મારી રીતે ફરીશ ત્યાં. લો. અરે પણ બેટા મારા બાપાની જાનમાં નથી જતો કે બધી જગ્યાએ. આ તો જાનમાં બધાને લઈને જાય, અને હનીમૂન પર જવાનું હોય તો એકલો એકલો જાય. ના ના, હું તો આવીશ જ. એટલી નાની નથી કે ખબર ના પડે. તું શાંતિ રાખ ને તો સારી વાત છે. બધી ખબર પડે. આને કહો ને તમે. થઈ ગયું તમારી વાત હવે. અરે હું બેટા, જઈશ પપ્પા, તારે કહ્યું નથી ને. જવાનું. હું તો આવીશ. એ લોકોને જવા દે બસ. હા, જઈને તો જો. ભંડારો થાય છે ને કે તું હું વયો ગયો ને તું રહી ગઈ. તો રહી જ જઈશ ને. તારા હનીમૂન પર આવવાનો મોકો કોને મળે? મને મળે છે તો શું કામ જવા દઉં? મારી વાત સાંભળ બેટા, આપણે મમ્મી સાથે જઈશું ફરવા માટે. અને બીજી એક વાત મારી સાંભળી, તું સાસરે ગયા પછી તને કદાચ ફરવા જવાનું મળે નહીં મળે એ પહેલા હું તને બધે ફેરવી લઈશ. બસ. પપ્પા તમારા લોકો જોડે બહુ ફરી લીધું, હું પહેલું જોડે જ જઈશ. જવાનું, સાસરે જ જવાનું છે. અરે બેટા પણ મારી દીકરીને કદાચ સાસરે ગયા એવા વ્યક્તિ મળ્યા અને નહીં ફેરવ્યા તો એના કરતા હું ફેરવી લઉં ને. સમજો પપ્પા શું કહેવા માંગે છે? મારી સાસરીમાં એવા મળ્યા કે નહીં લઈ જાય તો હું તારી સાથે આવું ને, એમ કહેવા માંગે છે. એટલે હું તારી જોડે આવીશ. નહીં સમજે કોઈ વાત. સારું, મારી વાત સાંભળ. એક કામ કરજો પપ્પા, આને છે ને મસ્ત કોઈ ગાર્ડનમાં ફેરવી આવજો, એટલે વાત થાય પૂરી. હવે ઓ ગાર્ડન વાળી, કશું ગાર્ડનમાં નહીં, હું તો આવીશ તારી જોડે. ઓ ગાર્ડન વાળી કશું નહીં હો, હું આવીશ તમારા લોકો જોડે. તારી ઉંમર પ્રમાણે ગાર્ડન બેસ્ટ છે ને. હવે મળીએ પછી પપ્પા. મારે છે મોઢું હું ઉપાડ લેતો આવીશ ને પછીનું પછી જોયું જશે. ઉંમર પર ના જઈશો, ઉંમર છે એટલે. અને તમે શું પપ્પા લગન વગરની લગન પછી ફરશે એટલે તમારા લોકો જોડો માર નથી આવું. હું જાઉં છું, હું તૈયારી કરું કપડાની, પેકિંગ કરી લઉં. અરે તને ના પાડીને મેં નથી જવાનું તારે. શું કામ નહીં જાઉં પપ્પા? અરે બેટા એ લોકોના નવા લગ્ન થયા છે, તે લોકો જાય તો લોકોને મજા આવે, અને તું જશે ને તે લોકો ડિસ્ટર્બ થશે. હું શું કામ ડિસ્ટર્બ કરવાની? મારે શું, એ લોકો ફરશે હરશે, હું મારી રીતે ફરીશ. સારું, હું કપડાં પેક કરી લઉં. કે આજકાલમાં પ્લાનિંગ કરી લેશે ને એ લોકો? એ તો આજે જશે એની ઓફિસે વાત કરશે ને શેઠ શું કે પછીની વાત છે આ બધી. આ તો બીજા 2-4 જોડ કપડાં હું લઈ આવું છું ને. કોઈ વાતે છોકરી માને એમ નથી.